ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ વિકાસ યોજના દ્વારા શનિ સાહિત્ય સભાનું આયોજન થાય છે અને આ શનિ સાહિત્ય સભામાં બહેનો સ્વરચિત કાવ્ય રચના રજૂ કરે છે અને આ કાવ્ય રચનામાંથી સંસર્ગ નામનું પુસ્તક પૂજ્ય મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ વિકાસ યોજના મહુવા દ્વારા ચાલતી શનિ સાહિત્ય સભાની કવિત્રી બહેનો દ્વારા સ્વરચિત કાવ્ય સંગ્રહ સંસર્ગનું પુસ્તક રૂપી પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। ગ્રામ નિર્માણ સમાજની ઓફિસ ખાતે છેલ્લા 10 વર્ષથી શનિ સાહિત્ય સભા યોજાય છે, જેમાં સ્વરચિત કાવ્યો બહેનો રજૂ કરે છે અને આ કાવ્યોમાં જે ઉત્તમ હોય છે તેને પુસ્તકનું રૂપ આપવામાં આવે છે અને છેલ્લા 3 પુસ્તકો જેમાં કૂટતી કુપોળ, વાસંતિક ટહકો, સન્નિકટ આ બહેનોના સ્વરચિત કાવ્ય સંગ્રહના પુસ્તકો પૂજ્ય મોરારી બાપુના હસ્તે અગાઉ વિમોચન થયા હતા। તો તારીખ 28/6 અને શુક્રવારના રોજ ચોથું પુસ્તક સંસર્ગ તે પૂજ્ય મોરારી બાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પુસ્તકો સ્વરચિત કાવ્ય રચના અને શનિ સાહિત્ય સભામાં સ્વ કરશનદાસ લુહાર અને કવિ અલ્પ ત્રિવેદીનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે। તો સંચાલક એવા કેતકીબેનની પણ સરાહનીય કામગીરી રહી હતી। કેતકીબેન હાલ અન્ય શિફ્ટ થયા હોય પુસ્તક વિમોચન સમયે વર્ચ્યુઅલ ઉપસ્થિત થયા હતા। સંસર્ગ નામનું પુસ્તક પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ સંસર્ગ લઘુ કાવ્ય સંગ્રહનું વિમોચન કરતા પૂજ્ય મોરારી બાપુએ તુલસીદાસજીને યાદ કરીને કહ્યું કે જીવનમાં ધૈર્ય, ધર્મ અને વિવેકનું મહત્વ હોય છે। વધુમાં કહ્યું કે બહેનો અને દીકરીઓ ખૂબ જ સુંદર રચનાઓ કરી રહી છે। કહેતા હોય કે અત્યારે અમારો સમય બરાબર નથી, સમય સારો ચાલતો નથી વગેરે, તો એવા સમયે આપણને કોણ ટેકો આપે છે? ખરાબ સમયમાં આપણને સહયોગ કોણ કરી શકે? તુલસીદાસજીનો આજથી 450 પહેલાં એક દર્શન છે, એમાં એણે 7 વસ્તુ બતાવી। તુલસી અસમયે કે સખા ધીરજ, એક તો ધૈર્ય, ધીરજ માણસને ખરાબ સમયમાં ટેકો આપે છે। ધીરજ ગુમાવી દે પછી ખરાબ સમયમાંથી કોઈ દિવસ બહાર નીકળી ન શકે। ધીરજ, ધર્મ, બીજો આપણો ધર્મ, જેનો જે ધર્મ હોય, એમાં કોઈ ધર્મની આગળ કોઈ નામ નહીં, જેનો જે ધર્મ હોય એ ધર્મ પણ એને ખરાબ સમયમાં મદદ કરે। ધીરજ, ધર્મ, વિવેક, ત્રીજો આપણે સત્સંગ કર્યો હોય, સારું વાંચન કર્યું હોય, કોઈની સાથે સારો વાર્તાલાપ કર્યો હોય, તો એમાંથી મળેલું વિવેક એ આપણને ખરાબ સમયમાં મદદ કરે। ધીરજ, ધર્મ, વિવેક, સાહસ, હું ગમે તેમ કરી લડી લઈશ અને સાહસ કરીને આ અમારા ખરાબ સમયમાંથી બહાર નીકળે। સાહસ પછી તુલસીદાસજી સાહિત્ય, કવિતા, લેખ, નાની કવિતાઓ, મોટી કવિતાઓ, દીર્ઘ કવિતાઓ, હાઇકુ, અથવા તો આપ જે આ સંસર્ગ દ્વારા પ્રવૃત્તિ કરો છો એ તુલસીદાસજી આટલા વર્ષો એવું નાનું મોટું સાહિત્ય એ આપણને ખરાબ સમયમાં મદદ કરે, આપણી પાસે નથી। તુલસી અસમયે કે સખા ધીરજ, ધર્મ, વિવેક, સાહસ, સાહિત્ય અને સત્ય ધર્મ, આપણે સત્યનું જેટલી માત્રામાં પાલન કરી શકીએ ખરેખર આપણે રાખો ભરોસે કોઈ પરમ તત્વો એ આપણને ખરાબ સમયમાં એમાં તુલસીદાસજીએ સાહિત્ય આજે પ્રવૃત્તિ નથી, મારી પાસે શબ્દ થઈ ગયો અને એ આપણને મારી સંસર્ગ નામના પુસ્તક વિમોચન પ્રસંગે ગ્રામ નિર્માણ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ કલાણિયા, કાવ્ય સંગ્રહના સંપાદક કવિશ્રી અલ્પ ત્રિવેદી તેમજ કવિત્રી બહેનો અને ગ્રામ નિર્માણ સમાજ મહુવાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો।
ગ્રામ નિર્માણ સમાજ સહયોગ પીડી લાઈ 9 વર્ષથી સતત સાહિત્ય સભા ચાલે છે. અહીંયા બહેનો આવે છે. ખાસ કરીને એમાં પહેલાં સ્વર્ગસ્થ સાહેબ રૂવાર સાહેબ હતા. એ પછી અલ્પ સાહેબ પણ એની સાથે હતા. અત્યારે એ બેની હાજરીમાં સાહિત્યિક સભા શરૂ થઈ. અત્યાર સુધી 4 પુસ્તકો બહેનોના બહાર પડી ગયા છે, જુદા જુદા. એમાં આ વખતે એક સાહિત્ય પુસ્તક બહાર પડ્યું. એ મોરારી બાપુના હસ્તક. અમે 4 પુસ્તકો ખુલ્લા મૂક્યા હતા અને એનું પછી બધાને વિતરણ કર્યું હતું. તો આ પુસ્તક પણ બળવંતભાઈ પારેખના 100મા જન્મદિવસે જે બહેનોએ કાવ્યો લખ્યા હતા એ બહેનોના કાવ્ય આ બુકમાં છપાણા છે અને મોરારી બાપુએ એનું પુસ્તકનું વિમોચન કર્યું છે.